ન્યૂઝ અમદાવાદ। તો મોરબીમાં વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર હિરેન કરોતરાનો વિરોધ, જ્યાં હિરેન કરોતરાના પરિવારના આંતરિક વિવાદને કારણે પાટીદારો નારાજ છે। પાટીદારોની નારાજગી ન રહે તે માટે હિરેન કરોતરાનો ફોટો દૂર કરી દેવામાં આવ્યો છે। ભાજપના કાર્યાલય પર લગાવાયેલા પોસ્ટરમાં હિરેન કરોતરાનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે। હિરેન કરોતરાએ પાટીદાર સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા। દંપતી વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે। ઉમેદવાર હિરેન છૂટાછેડા ન આપતા પાટીદાર સમાજમાં રોષ વ્યાપ્યો છે। તો જે પ્રકારે હવે પોસ્ટરમાંથી આ ફોટો છે તે હટાવી દેવામાં આવ્યો છે। પાટીદારોને ખુશ કરવા માટે, નારાજગી દૂર કરવા માટે પોસ્ટરમાંથી આ ફોટો હટાવી દેવામાં આવ્યો છે। જે પાટીદારની દીકરી સાથે લગ્ન કર્યા હતા અને દંપતી વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે ને તેને લઈને પાટીદાર સમાજમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે ને તેને જ કારણે હિરેન કરોતરાનો આ ફોટો છે તે પોસ્ટરમાંથી ગાયબ કરી દેવામાં આવ્યો છે। હિરેન કરોતરાના પરિવારના આંતરિક વિવાદને કારણે પાટીદારોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને પાટીદારોની આ જ નારાજગી ન રહે તે માટે હિરેન કરોતરાનો આ ફોટો છે તે પોસ્ટરમાંથી દૂર કરી દેવામાં આવ્યો છે। ભાજપના કાર્યાલય પર અનેક જગ્યાએ આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે ને જેમાંથી તેમનો ફોટો ગાયબ જોવા મળ્યો છે। હિરેન કરોતરાએ પાટીદાર સમાજની દીકરી સાથે લગ્ન કર્યા હતા। સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાયા છે। દેવ, મોરબીમાં વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર હિરેન કરોતરાનો વિરોધ જોવા મળી રહ્યો છે। પોસ્ટરમાંથી હવે તેમનો ફોટો જ હટાવી દેવામાં આવ્યો છે। દેવ, જી ચોક્કસથી અત્યારે વાત કરવામાં આવે છે, વોર્ડ નંબર 9ના જે ઉમેદવાર છે હિરેન કરોતરા પાટીદાર જે સમાજ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અત્યારે જેના જે સ્થાનિક જે ચોકીના જે પોસ્ટર છે તેમાં તેમના ફોટો હટાવી દેવામાં આવ્યો છે અને અત્યારે હાલ જે આ બનાવ છે તેના કારણે મોરબી રાજકારણ પણ ચર્ચાનો વિષય બની ગયો છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।